હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વડતાલ ધામમાં આજે ફાગણ સુદ પૂનમે 209મો ફૂલદોલોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ તીર્થધામમાં યોજાયો ખેડા જિલ્લાના સૌથી મોટા રંગોત્સવમાં 70,000થી વધુ ભક્તોએ ભાગ લીધો। વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીના જણાવ્યા મુજબ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આ ઉત્સવમાં મંદિરના દેવોને વિશેષ શણગાર કરાયા। ભગવાનને 7 પ્રકારના 5,000 કિલો રંગ અર્પણ થયા। ઉત્સવની વિશેષતાઓમાં 5,000 કિલો કેસુડાના ફૂલ, 2,000 કિલો ગુલાબની પાંદડીઓ અને 1,000 કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક થયો। રાજસ્થાનથી ખાસ મંગાવેલા ઓર્ગેનિક સપ્તધનુષી રંગોનો ઉપયોગ થયો। મંદિર પરિસરમાં 70મી 80 ફૂટ ઊંચા 250 રંગીન બ્લાસ્ટ કરાયા। 3,000 કિલો રંગને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર છાંટવામાં આવ્યા। 150મી વધુ રિબીન બ્લાસ્ટ સાથે 5 ડીજેના તાલે ભક્તો રાસ ગરબાની રમઝટ બોલાવી। આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં સવારે 7:30 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા દરમિયાન આ ઉત્સવમાં 5 દેશ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો હરિભક્તો ભાગ લીધો। સુરત રામપુરા મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી ફાગણી કથાનું રસપાન કરાવ્યું। આચાર્ય મહારાજ શ્રી અક્ષર ભુવન પાછળ તૈયાર કરવામાં આવેલ મંચ ઉપરથી શ્રી હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના કેસુડાના રંગથી કેસર ધારા વહેતી કરી। તો હરિભક્તો કોને કોને આ રંગોત્સવનો લાભ લીધો અમને કોમેન્ટમાં જણાવો। સમગ્ર રંગોત્સવના યજમાન શ્રી સ્વામિનારાયણ મંદિર ફ્લોરેન્સ USA, શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર ધામ વતી રમેશભાઈ જીવરાજભાઈ ધાનાણી, કિરણભાઈ હર્ષદભાઈ પટેલ છે। સમગ્ર રંગોત્સવ ઉત્સવના આયોજક વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી છે। સમગ્ર ઉત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી તથા કાર્યકર્તાઓની ટીમે કરી છે। मध्य मूर्ति जैसे संत स्वरूपे आज छे रे। मध्य मूर्ति जैसे संत स्वरूपे आज छे। दुनिया तेरी है, दुनिया के रातों कड़ानी, दुनिया के रातों कड़ानी सुन खोज मारे भोरे, खोज मारे भो, खोज मारे भो, खोज मारे भोरे। संसार केरी गुकर राते संग वेलाए लेवाया मेरे। मुखी विमाने अक्षर धामे हो, मुखी विमाने अक्षर धामे तेरे जाते रे। मौज मारे भू, मौज मारे भू, मौज मारे भू रे, मौज मारे भू, मौज मारे भू, मौज मारे भू, मौज मारे